હેલો મિત્રો, તો સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે છે 21 જૂન, જેને સમગ્ર વિશ્વભરમાં ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે। તો આજનું 21 જૂન 2024 આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે કે જેની થીમ છે વુમન એમ્પાવરમેન્ટ, એટલે કે નારી સશક્તિકરણ। આની શરૂઆત થઈ 2015 થી। તો 2014માં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએનમાં પ્રસ્તાવ મૂક્યો ઇન્ટરનેશનલ યોગા ડે માટે, જેને કે 177 દેશોએ એ પ્રસ્તાવમાં હામી પુરાવી। યોગા આપણને શારીરિક સ્વાસ્થ્ય તો પૂરું પાડે છે, પણ આપણને માનસિક શાંતિ પણ આપે છે। યોગાની શરૂઆત કઈ આજકાલથી નથી થઈ, આ તો 5000 વર્ષ પૂર્વે આપણી જૂની સંસ્કૃતિ છે। યોગાભ્યાસ આપણા ઋષિ મુનિઓ પણ કરતા હતા। તો હવે તમને એમ થશે કે 21 જૂનને જ કેમ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો 21 જૂન એ આપણા વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે। એવું માનવામાં આવે છે કે 21 જૂન પછી સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધમાં જાય છે અને આને દેવતાઓની ગ્રીષ્મ સંક્રાંતિ પણ માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે 21 જૂન પછી આપણું એટમોસ્ફિયર વાતાવરણ છે પ્રદૂષિત થવા લાગે છે, કીટાણુઓ વધવા માંડે છે અને આપણી ઇમ્યુનિટી લો થવાના ચાન્સીસ વધી જાય છે। તો એને આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે યોગા દિન પ્રતિદિન કરવા એ આપણા માટે ખૂબ જ આવશ્યક છે। આજે આ વિડીયોમાં હું તમારી સાથે CYP નો પૂરો અભ્યાસક્રમ, CYP એટલે કે કોમન યોગ પ્રોટોકોલ, જેને આખું વિશ્વ ફોલો કરે છે, એ તમારી સાથે શેર કરવા જઈ રહી છું। તો યોગને તમારી દૈનિક જીવનશૈલીમાં જરૂરથી સ્થાન આપો। તો આ વિડીયો જોતા જોતા તમે પણ એની સાથે યોગ જરૂર કરો અને તંદુરસ્ત રહો। તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે। તો યોગા એન્જોય કરો। સુપ્રભાતમ, સુસ્વાગતમ। આજની યોગા શિબિર 21 જૂન કોમન યોગા પ્રોટોકોલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્ટેપ 1 પ્રાર્થના। પ્રાર્થનાથી મનની શાંતિ થાય છે। પ્રાર્થનાથી આપણા યોગ વર્ગમાં યોગ અભ્યાસને અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થાય છે। કોઈ પણ ધ્યાનાત્મક આસન, બંને હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર, કમર, પીઠ, ગરદન શેપ સ્ટ્રેટ, ખભા આરામદાયક સ્થિતિમાં, શરીર સ્થિર, મન શાંત, પૂરું ધ્યાન શ્વાસ પર। 3 વાર દીર્ઘ શ્વસન। દીર્ઘ શ્વસનમાં ધીરે ધીરે શ્વાસ લેવાનો છે, ધીરે ધીરે શ્વાસ રેચક કરવાનો છે। 3 રાઉન્ડ, જેને પ્રાણોપસના કહેવામાં આવે છે। 3 વાર ઓમકાર નાદ ધ્વનિ પૂરા ओंकार मंत्रથી ઉત્પન્ન પ્રકંપનને મહેસૂસ કરીશું। બંને હાથ નમસ્કાર મુદ્રામાં। પ્રાર્થના મંત્ર સંગઠન સુખ પૂરા સંગચ્છદ્વાં સંવાદદ્વાં ઓમ સંગચ્છદ્વાં संवादत्वं संवो मनासिदान्तां संवो मनासिदान्तां देवाभागं यथा पूर्वे देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते। ओम शांति शांति शांति।
આંખો બંધ, બંને હાથ જ્ઞાન મુદ્રામાં મૂકવા. પ્રાર્થના મંત્રથી આવેલા બદલાવને મહેસૂસ કરીશું. બંને હથેળી આપસમાં મિલાવીશું. ઘર્ષણ કરશો, આંખ પર લઈ જઈશો. હથેળીને જોતા કોમળતાથી આંખો ખોલીશું. સૂક્ષ્મ વ્યાયામ. આપણી જગ્યા પર વિધાઉટ સપોર્ટ ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે થોડો ગેપ, બંને હાથ કમર પર. સૂક્ષ્મ વ્યાયામથી શરીરમાં રક્ત પ્રવાહનું સંચરણ વધે છે. સૂક્ષ્મ વ્યાયામથી આગળની ક્રિયા એટલે કે યોગાસન કરવા માટે આપણું શરીર તૈયાર થાય છે. ફર્સ્ટ, ગરદનનો સૂક્ષ્મ વ્યાયામ. 1. નેક અપ ડાઉન. દાઢી છાતી સાથે મિલાવી દઈશું. પૂરક અપ, શ્વાસ ભરતા શિર ઉપર. રેચક ડાઉન, શ્વાસ બહાર છોડતા ચેન ચેસ સાથે મિલાવીશું. 1. પૂરક અપ, રેચક ડાઉન 2. પૂરક અપ, રેચક ડાઉન 3. પૂરક સેન્ટર. નેક્સ્ટ, નેક બેન્ડિંગ. કાનને ખભાને સમાંતર લઈ જઈશું. પૂરક સેન્ટર, રેચક રાઈટ સાઈડ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 1. પૂરક સેન્ટર, રેચક રાઈટ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 2. પૂરક સેન્ટર, રેચક રાઈટ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 3. પૂરક સેન્ટર. નેક્સ્ટ, નેક ટ્વિસ્ટિંગ. દાઢીને ખભાને સમાપ લઈ જઈશું. પૂરક સેન્ટર, રેચક રાઈટ સાઈડ. દાઢી ખભાને સમાંતર. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ. દાઢી ખભાને સમીપ 1. પૂરક સેન્ટર, રાઈટ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 2. પૂરક સેન્ટર, રેચક રાઈટ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 3. પૂરક સેન્ટર. નેક્સ્ટ, નેક રોટેશન. દાઢી છાતી સાથે મિલાવી દઈશું. પૂરક રાઈટ સાઈડ. બેક સાઈડ. રેચક લેફ્ટ. ફોરવર્ડ 1. બીજો રાઉન્ડ રાઈટથી લેફ્ટ. ત્રીજો રાઉન્ડ ધીરે ધીરે રાઈટથી લેફ્ટ. રિવર્સ. પૂરક લેફ્ટ સાઈડ. બેક સાઈડ. રેચક રાઈટ. ફોરવર્ડ 1. બીજો રાઉન્ડ લેફ્ટથી રાઈટ. ત્રીજો રાઉન્ડ લેફ્ટથી રાઈટ. ધીરે ધીરે. નેક્સ્ટ, સ્કંધ ચાલન ક્રિયા. બંને હાથ થાય પર. શોલ્ડર અપ ડાઉન. પૂરક અપ, શ્વાસ ભરતા બંને હાથ શિરની ઉપર, હથેળી બહાર. રેચક ડાઉન, શ્વાસ બહાર છોડતા બંને હાથ થાય પર 1. પૂરક અપ, રેચક ડાઉન 2. પૂરક અપ, રેચક ડાઉન 3. પૂરક સેન્ટર. હથેળી આકાશની તરફ. હાથ કોણીથી વાળી હથેળી ખભા પર. બંને કોણી મિલાવી દઈશું. સ્કંધ ચક્ર. પૂરક અપ, રેચક ડાઉન. બંને કોણી મિલાવીશું. 1. પૂરક અપ, રેચક ડાઉન 2. પૂરક અપ, રેચક ડાઉન 3. પૂરક અપ, રેચક ડાઉન 3. રિવર્સ. પૂરક અપ, રેચક ડાઉન 1. પૂરક અપ, રેચક ડાઉન 2. પૂરક અપ, રેચક ડાઉન 3. બંને હાથ શોલ્ડરને સમાંતર, હથેળી આમને સામને. બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર. કટી ચાલન. પૂરક સેન્ટર, રેચક રાઈટ સાઈડ. જમણો હાથ જમણી બાજુ, ડાબો હાથ જમણા ખભા પર. શરીર કમરથી ટ્વિસ્ટ કરી જમણી બાજુ પાછળ જોઈશું. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 1. રેચક રાઈટ. પૂરક સેન્ટર, રેચક લેફ્ટ 3. જાનુ શક્તિ વિકાસક. ની અપ ડાઉન. પૂરક સેન્ટર, રેચક ડાઉન. નીથી શરીર વાળી અડધી બેઠક બનાવીશું. 1. પૂરક અપ, રેચક ડાઉન 2. પૂરક અપ, રેચક ડાઉન 3. પૂરક અપ. રિલેક્સ. વિશ્રામ. દીર્ઘ શ્વસન. યોગાસન. યોગાસનથી
શરીર સુદૃઢ બને છે. યોગાસનથી શરીરને આરોગ્યતા પ્રદાન થાય છે. યોગાસનથી શરીર અને મન સ્થિર અને શાંત થાય છે. આપણું શરીર નેક્સ્ટ એટલે કે પ્રાણાયામ કરવા તૈયાર થાય છે. ઊભા રહીને કરવાના આસનો. ગીતાબેન. નેક્સ્ટ ઊભા કરવાના આસનો. મેચના લાસ્ટ કોર્નર ઉપર આવી જઈશું. પૂરક અપ, શ્વાસ ભરતા. નેક્સ્ટ ઊભા રહીને કરવાના આસનો. સમસ્થિતિ. ફર્સ્ટ આસન તાળાસન. બંને હાથ સામે લઈ જઈને આંગળીઓ ઇન્ટરલોક કરીશું. પૂરક અપ, શ્વાસ ભરતા બંને હાથ અને હિલ્સને ઉપર ઉઠાવીશું. પંજા પર બેલેન્સ બનાવીશું. કોઈ એક પોઈન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનમાં હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રેચ અપ, ડાઉન. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. વિશ્રામ, દીર્ઘ શ્વસન. સમસ્થિતિ. નેક્સ્ટ આસન કરીશું વૃક્ષાસન. જમણા પગને પાછળ લઈ જઈને પંજાને એક્ટિવ રાખીશું. જમણો પગ ઘૂંટણથી વાળીને ડાબા થાઈની ઉપર રાખીશું. બંને હાથ શોલ્ડરની સમાંતર. હથેળી આકાશ તરફ. પૂરક અપ, શ્વાસ ભરતા બંને હાથની નમસ્કાર મુદ્રા બનાવીશું. કોઈ એક પોઈન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનમાં હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રેચક સેન્ટર. હથેળી જમીન તરફ. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. વિશ્રામ, દીર્ઘ શ્વસન. ડાબા પગથી દોહરાવીશું. ડાબો પગનો પંજો પાછળ લઈ જઈને એક્ટિવ રાખીશું. ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા થાઈની ઉપર રાખીશું. બંને હાથ શોલ્ડરની સમાંતર. હથેળી આકાશ તરફ. પૂરક અપ, શ્વાસ ભરતા બંને હાથની નમસ્કાર મુદ્રા બનાવીશું. કોઈ એક પોઈન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનમાં હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રેચક સેન્ટર. હથેળી જમીન તરફ. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. વિશ્રામ, દીર્ઘ શ્વસન. સમસ્થિતિ. નેક્સ્ટ આસન કરીશું પાદહસ્તાસન. પૂરક અપ, શ્વાસ ભરતા બંને હાથ શિરની ઉપર. રેચક ડાઉન. શ્વાસ બહાર છોડતા બંને હાથ બંને પંજાની બાજુમાં. શિરને ઘૂંટણથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. વિશ્રામ, દીર્ઘ શ્વસન. બંને પગ વચ્ચે થોડો ગેપ. નેક્સ્ટ આસન કરીશું અર્ધ ચક્રાસન. બંને હાથ કમરની પાછળ. આંગળા નીચેની સાઈડ. પૂરક અપ, શ્વાસ ભરતા શિરને ઉપર લઈ જઈશું. કમરથી પાછળ ઝૂકીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનને ક્ષમતા અનુસાર રોકાશું. રેચક સેન્ટર. રિલેક્સ, હાથ રિલેક્સ, પગ રિલેક્સ. વિશ્રામ, દીર્ઘ શ્વસન. નેક્સ્ટ આસન કરીશું ત્રિકોણાસન. બંને પગ વચ્ચે 3 થી 3.5 ફૂટનું અંતર. જમણા પગનો પંજો જમણી સાઈડ વાળી દઈશું. બંને હાથ શોલ્ડરની સમાંતર. પૂરક સેન્ટર. રેચક રાઈટ. શ્વાસ છોડતા જમણો હાથ જમણા પંજા ઉપર. ડાબો હાથ ઉપર હવામાં. ડાબા હાથની મધ્યમાં ફિંગર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનમાં હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પૂરક અપ. જમણા પગને મૂળ સ્થિતિમાં પાછો લાવીશું. ડાબા પગને ડાબી સાઈડ વાળીશું. પૂરક સેન્ટર. રેચક લેફ્ટ. લેફ્ટ હાથ લેફ્ટ પંજા પર. રાઈટ હાથ ઉપર હવામાં. રાઈટ હાથની મધ્યમાં ફિંગર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસનમાં હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પૂરક સેન્ટર. ડાબા પગને મૂળ સ્થિતિમાં પાછો લાવીશું.
હલકા સા જંપથી રિલેક્સ, વિશ્રામ, દીર્ઘ શ્વસન. બેસીને કરવાના આસનો. મેટના લાસ્ટ કોર્નર પર આવી જઈશું. પૂરક અપ, રેચક ડાઉન. બેસી જઈશું દંડાસનમાં. શિથિલ દંડાસન, સમસ્થિતિ દંડાસન. નેક્સ્ટ આસન ભદ્રાસન. બંને પગને ઘૂંટણથી વાળીને મેળવી દઈશું. બંને પગના પંજા હાથથી પકડી લઈશું. બંને એડી શરીરથી નજીક. ઘૂંટણ જમીન તરફ. કમર ગરદન સીધા. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શિથિલ દંડાસનમાં વિશ્રામ, દીર્ઘ શ્વસન. નેક્સ્ટ આસન વજ્રાસન. દંડાસનમાં આવી જઈશું સમસ્થિતિ. બંને પગને ઘૂંટણથી વાળીને પાછળ લઈ જઈશું. બંને પગના અંગૂઠા મેળવી દઈશું. એડી અલગ, અંગૂઠા અને એડી વચ્ચેની તમને રાખીશું. બંને હાથ આગળ ઘૂંટણ પર. વજ્રાસનમાં વિશ્રામ કરીશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. વિશ્રામ, દીર્ઘ શ્વસન. હાથ રિલેક્સ, પગ સમસ્થિતિ દંડાસન. ત્યાર પછીનું આસન છે ઉષ્ટ્રાસન. બંને પગને ઘૂંટણથી વાળી ઘૂંટણ પર ઊભા થઈ જઈશું. બંને પગ વચ્ચે ખભા સમાન અંતર. બંને હાથ પાછળ કમર પર. પૂરક શ્વાસ ભરતા શિર ઉપર. કમરથી પાછળ ઝૂકીશું. ક્ષમતા અનુસાર નોર્મલ બ્રીથિંગમાં આસન હોલ્ડ કરીશું. સેન્ટર. વિશ્રામ, દીર્ઘ શ્વસન. નેક્સ્ટ આસન ઉષ્ટ્રાસન. બંને પગ વચ્ચે ઘૂંટણ વચ્ચેથી ઊભા થઈ જઈશું. પૂરક શ્વાસ ભરતા જમણો હાથ ઉપર. જમણા હાથથી જમણા પગની એડીને પકડી લઈશું. પૂરક શ્વાસ ભરતા ડાબો હાથથી ડાબી એડીને પકડી લઈશું. શિરથી ઉપર, કમરથી પાછળ ઝૂકીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં ક્ષમતા અનુસાર આસન હોલ્ડ કરીશું. સેન્ટર. જમણો હાથ ઉપર, ડાબો હાથ ઉપર. વજ્રાસનમાં વિશ્રામ, દીર્ઘ શ્વસન. ત્યાર પછીનું આસન છે શશાંકાસન. પૂરક અપ, રેચક ડાઉન. શ્વાસ છોડતા દાઢી જમીન પર, હાથ જમીન પર. શવાસનમાં વિશ્રામ. પૂરક અપ, રેચક ડાઉન. ત્યાર પછીનું આસન છે ઉડાન મંડુકાસન. બંને ઘૂંટણને મહત્તમ ફેલાવી દઈશું. પૂરક અપ, શ્વાસ કરતા બંને હાથ ઉપર. રેચક, શ્વાસ છોડતા જમણો હાથ ડાબા ખભા પર. ડાબો હાથ જમણા ખભા પર. વચ્ચે શિર. કમર ગરદન સ્ટ્રેટ. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશ.
1 2 3 4 5 6 7 8 9 10 પૂરક અપ. બંને હાથ ઉપર, રેચક ડાઉન. શ્વાસ છોડતા બંને ઘૂંટણ મિલાવી દઈશું. બંને હાથ ઘૂંટણ પર. વિશ્રામ. નેક્સ્ટ વક્રાસન. દંડાસનમાં આવી જઈશું. સમસ્થિતિ. જમણો પગ ઉપર ઉઠાવી ડાબા પગની થાઈ પાસે રાખીશું. ડાબો પગ એક્ટિવ. જમણો હાથ પાછળ કમર પાસે રાખીશું. પૂરક અપ. શ્વાસ કરતા ડાબો હાથ ઉપર. રેચક ડાઉન. શ્વાસ છોડતા જમણો ઘૂંટણ ક્રોસ કરી ડાબા ઘૂંટણને પકડી લઈશું. કમર. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શિરને મધ્યમાં લાવીશું. પૂરક અપ. રેચક ડાઉન. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શિથિલ દંડાસનમાં વિશ્રામ. દીર્ઘ શ્વસન. બીજી બાજુ આસન દોહરાવીશું. ડાબો પગ ઉપર, ઘૂંટણથી વાળી જમણા પગની થાઈ પાસે રાખીશું. જમણો પગ એક્ટિવ. ડાબો હાથ પાછળ કમર પાસે. પૂરક. શ્વાસ કરતા જમણો હાથ ઉપર. જમણા હાથથી ડાબો ઘૂંટણ ક્રોસ કરીને જમણા ઘૂંટણને પકડી લઈશું. ડાબી બાજુ કમર વાળીને પાછળ જોઈશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. શિરને મધ્યમાં લાવીશું. પૂરક અપ. રેચક ડાઉન. શ્વાસ છોડતા હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શિથિલ દંડાસનમાં વિશ્રામ. દીર્ઘ શ્વસન. કરવાના આસન. બંને ઘૂંટણ વાળીને ઊંધા સૂઈ જશું. બંને પગ પાછળ ફેલાવી દઈશું. એડી અંદર, પંજા બહાર. ડાબો હાથ નીચે, જમણો હાથ ડાબા હાથ ઉપર. બંને હાથ વચ્ચે શીર. વક્રાસનમાં વિશ્રામ કરીશું. બીજું આસન છે ભુજંગાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. દાઢી જમીન પર. બંને હાથ શરીરની સામે. સ્ટ્રેટ. બંને હાથની કોણી વાળીને ચેસ્ટની બાજુમાં લગાવી દઈશું. પૂરક. શ્વાસ કરતા શરીરને નાભી સુધી ઉપર ઉઠાવીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રેચક ડાઉન. મકરાસનમાં વિશ્રામ. ત્રીજું આસન છે સર્વાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. દાઢી જમીન પર. બંને હાથ શરીરની સામે. બંને હાથને મુઠ્ઠી બનાવી થાઈ પર રાખીશું. પૂરક. શ્વાસ કરતા બંને પગ ઘૂંટણથી વાળ્યા વગર સીધા ઉઠાવીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રેચક ડાઉન. મકરાસનમાં વિશ્રામ. સીધા સૂઈને કરવાના આસનો. સુપારી પોઝિશન. સીધા છાતીના બળ પર સૂઈ જઈશું. શીત તે સામે.
કોણીના સપોર્ટથી આપણી જગ્યા પર સૂઈ જઈશું. શવાસન. બંને હાથ કમરની બાજુમાં, બંને પગ વચ્ચે થોડી જગ્યા. ફર્સ્ટ આસન સેતુબંધ આસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હથેળી કમરની નજીક જમીન પર. બંને પગ ઘૂંટણથી વાળી એડી નિતંબને ટચ. બંને ઘૂંટણ વચ્ચે શોલ્ડરને સમાંતર અંતર. બંને ઘૂંટણ વચ્ચે શોલ્ડર જેટલો ગેપ આપી દો. પૂરક અપ. શ્વાસ ભરતા કમરને ઉપર ઉઠાવીશું કે દાઢી છાતી સાથે લાગી જાય. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 હથેળી જમીન પર. 6 7 8 9 10. રેચક ડાઉન. કમર નીચે. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શવાસનમાં વિશ્રામ. જાઓ. બધા જ આપણી જગ્યા પર નીચે છે. નેક્સ્ટ આસન ઉત્તાન પાદાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હાથ સીધા સૂઈને કરવાના આસનો. આપણી જગ્યા પર કોણીના બળથી સૂઈ જઈશું. શવાસન. બંને પગ વચ્ચે થોડો ગેપ. બંને હથેળી આકાશની તરફ, કમરથી થોડી દૂર. શવાસન. સૂઈ જાઓ. ફર્સ્ટ આસન સેતુબંધ આસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હથેળી શરીરથી નજીક, હથેળી જમીન પર. બંને પગ ઘૂંટણથી વાળી એડી નિતંબને ટચ. બંને પગ વચ્ચે શોલ્ડરને સમાંતર અંતર. પૂરક અપ. શ્વાસ ભરતા કમરને ઉપર ઉઠાવીશું કે દાઢી છાતી સાથે લાગી જાય. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રેચક ડાઉન. કમર નીચે. હાથ. નેક્સ્ટ આસન ઉત્તાન પાદાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હથેળી જમીન પર, શરીરથી નજીક. પૂરક અપ. શ્વાસ ભરતા બંને પગને સીધા 30 ડિગ્રી ઉપર ઉઠાવીશું. 1 ફૂટ અંદાજે. હથેળી જમીન પર. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રેચક ડાઉન. ધીરેથી પગ નીચે. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શવાસનમાં વિશ્રામ. નેક્સ્ટ આસન અર્ધ હલાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દો. બંને હથેળી જમીન પર, શરીરથી નજીક. પૂરક અપ. બંને પગને 90 ડિગ્રી સુધી ઉપર ઉઠાવીશું. પંજા અંદરની સાઈડ. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રેચક ડાઉન. બંને પગને ધીરે ધીરે નીચે જમીન પર લાવીશું. હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શવાસનમાં વિશ્રામ. સમસ્થિતિ. ચલો. પવન મુક્તાસન. સમસ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હથેળી શરીરને નજીક, જમીન પર. પૂરક અપ. બંને પગને 90 ડિગ્રી સુધી ઉપર ઉઠાવીશું. ઘૂંટણથી વાળી હવામાં રાખીશું. ઘૂંટણથી વાળી હવામાં. બંને હાથથી બંને પગના ઘૂંટણ પકડી લઈશું. પૂરક અપ. શ્વાસ ભરતા શિર ઘૂંટણે લગાવીશું. સામાન્ય શ્વાસ પ્રશ્વાસમાં આસન હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10.
રેચક ડાઉન, સિર નીચે, હાથ રિલેક્સ, પગ રિલેક્સ. શવાસનમાં વિશ્રામ. શવાસન. ચલો આપણી જગ્યા પર સુઈ જાઓ. શવાસનનો અર્થ. હલો, સીધા સુઈને કરવાના આસન. છેલ્લું આસન શવાસન. શવાસનનો અર્થ સવ એટલે મૃતદેહ. આ આસનમાં શરીરની સ્થિતિ મૃતદેહ જેવી થતી હોવાથી શવાસન કહેવાય છે. પૂરા શરીર વિશ્રામજનક સ્થિતિમાં. બંને પગ વચ્ચે 1.5 થી 2 ફૂટનું અંતર. બંને હાથ કમરથી 6 થી 8 ઇંચ દૂર. હથેળી આકાશની તરફ. મુઠ્ઠી અડધી ખુલ્લી અડધી બંધ. શિરને કોઈ એક બાજુ ઝુકાવી દઈશું. કાનથી સાંભળવાનું છે, આંખો બંધ કરી સુવાનું છે. શરીર સ્થિર, મન શાંત. પૂરું ધ્યાન નાસિકાના દ્વાર પર. શ્વાસ પ્રશ્વાસનું અવલોકન કરીશું. શરીર પૂર્ણ વિશ્રામજનક સ્થિતિમાં. આંખો બંધ રાખી શ્વાસ પ્રશ્વાસનું નિરીક્ષણ કરીશું. શ્વાસને શાંત, સ્થિર અને મંદ થવા દઈશું. શરીર પૂર્ણ વિશ્રાંતિનો અનુભવ ન કરે ત્યાં સુધી શવાસનમાં વિશ્રામ કરીશું. યોગા અભ્યાસના અંતે શવાસન અવશ્ય કરશું. શવાસનથી શરીર અને મન શાંત થાય છે. પ્રાણનો નવો પ્રવાહ સંચારિત થાય છે. સમાન સ્થિતિ. બંને પગ મિલાવી દઈશું. બંને હાથ શરીરથી નજીક, હથેળી જમીન પર. આજુબાજુના વાતાવરણ પ્રત્યે જાગૃત થઈ જઈશું. શરીર પ્રત્યે જાગૃત થઈ જઈશું. શ્વાસ પ્રત્યે જાગૃત થઈ જઈશું. પૂરક શ્વાસ ભરતા ડાબો હાથ શિરની ઉપર. ડાબો હાથ શિરની ઉપર લઈ જઈશું. ડાબી બાજુ પડખું ફરી જઈશું. કરવટ ફેરવી લઈશું ડાબી બાજુ. બંને હાથના સપોર્ટથી આપણી જગ્યા પર બેસી જઈશું. કોઈ પણ ધ્યાનાત્મક આસન. બંને હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર. જય. સ્ટેજ 4 કપાલભાતિ ક્રિયા. પહેલા આપણે સમજી લઈશું કે કપાલભાતિ ક્રિયા કેવી રીતે કરવાની છે. બંને હથેળી ઘૂંટણ પર ટટ્ટાર બેસી જઈશું. બરોબર. હવે આપણે સાંભળવાનું છે કપાલભાતિ ક્રિયા કેવી રીતે કરવાની છે. પેટના મસલ્સને અંદર ખેંચી શ્વાસને નાસિકાથી બહાર છોડવાનો છે. મુખ નથી ખોલવા. પછી પેટ નોર્મલ થશે ત્યારે ઓટોમેટિક શ્વાસ આપણી શ્વસન સિસ્ટમ ગ્રહણ કરશે. એટલે શું કરવાનું? પ્રયાસપૂર્વક શ્વાસ બહાર છોડવાનો. શ્વાસ પ્રયાસપૂર્વક લેવાનો નથી. હવે આપણે નિદર્શન જોઈ લઈશું. અમારી આગળની ટીમ કપાલભાતિ ક્રિયા કરશે, તમારે માત્ર જોવાનું છે. પૂરક કપાલભાતિ માટે ઊંડો શ્વાસ અંદર, શ્વાસ બહાર છોડતા કપાલભાતિ ક્રિયા સ્ટાર્ટ. નિરીક્ષણ કરજો કે પેટને ધક્કો મારી શ્વાસને નાસિકાથી બહાર છોડે છે. શ્વાસ પ્રયાસપૂર્વક લેતા નથી. રિલેક્સ. હવે આપણે બધા સાથે કપાલભાતિ ક્રિયા કરીશું. ચલો ઠટ્ટા બેસી જાઓ. આંખો બંધ કરી દો. પૂરક કપાલભાતિ માટે ઊંડો શ્વાસ અંદર,
શ્વાસ બહાર છોડતા કપાલભાતિ ક્રિયા શરૂ. પેટના મસલ્સને અંદર ખેંચી થોડો મસલ્સથી પેટને ધક્કો મારી શ્વાસ નાસિકાથી બહાર છોડવાનો છે. શ્વાસ પ્રયાસપૂર્વક લેવાનો નથી. આપણી શ્વસન સિસ્ટમ ઓટોમેટિક શ્વાસ ગ્રહણ કરે છે. રિલેક્સ. વિશ્રામ. દીર્ઘ શ્વાસ. બીજો રાઉન્ડ. પૂરક. એક ઊંડો શ્વાસ અંદર. રેચક. શ્વાસ બહાર છોડતા કપાલભાતિ ક્રિયા સ્ટાર્ટ. રિલેક્સ. વિશ્રામ. દીર્ઘ શ્વાસ. કપાલભાતિથી કપાલ એટલે આપણું ફોરહેડ ચમકે છે. શરીરમાંથી કફ દોષનો નાશ થાય છે. કફ સંબંધી સમગ્ર વિકાર પ્રશમન થાય છે. શરીરમાંથી વિજાતીય તત્વો એટલે કે જે કચરો છે એ દૂર થાય છે. નેક્સ્ટ સ્ટેજ 5. તેના વિશે થોડું સાંભળી લેજો. નાડી શોધન પ્રાણાયામથી બધી નાડીઓની શુદ્ધિ થાય છે અને આ પ્રાણાયામમાં પૂરક અને રેચક કરતી વખતે શ્વાસનો અવાજ આપણને પણ ના આવવો જોઈએ એ રીતે ધીરે ધીરે પૂરક રેચક કરવાનો. હોલ્ડ કરીશું. જીભા નાલથી શ્વાસ પૂરક કરીશું. જીભ અંદર, મું બંધ. બંને નાસિકાથી ધીરે ધીરે શ્વાસ રેચક કરીશું. વિશ્રામ. દીર્ઘ શ્વસન. ત્રીજો રાઉન્ડ કરીશું. જીભને બહાર કાઢીશું. બંને સાઈડથી ફોલ્ડ કરીશું. જીભા નાલથી શ્વાસ પૂરક કરીશું. જીભ અંદર, મું બંધ. બંને નાસિકાથી ધીરે ધીરે શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ. બંને હાથ જ્ઞાન મુદ્રામાં ઘૂંટણ પર. ભ્રામરી પ્રાણાયામમાં મુખ બંધ રાખીને શ્વાસને પૂરક કરવાનો છે. મુખ બંધ રાખીને ભમરીના નાદ જેવો નાદ સાથે ધીરે ધીરે શ્વાસને રેચક કરવાનો છે. ભ્રામરી પ્રાણાયામ. એક ઊંડો શ્વાસ અંદર પૂરક કરીશું. શ્વાસને બહાર છોડતા ભ્રામરી પ્રાણાયામ. પૂરક, રેચક. हमें अपने मन को हमेशा संतुलित रखना है. इसी में हमारा आत्मविश्वास समाया है. मैं अपने कर्तव्य स्वयं के प्रति, कुटुंब के प्रति, कार्य, समाज और विश्व के प्रति शांति, आनंद और स्वास्थ्य के प्रचार के लिए प्रतिबद्ध हूँ. और स्टेप 8 शांति पाठ. जय. બંને હાથ નમસ્કાર મુદ્રામાં. શાંતિ પાઠ. પૂરા સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે શાંતો નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હથેળી આપસમાં ઘર્ષણ કરીશું. સંચિત દિવ્ય ઉર્જા હથેળીનો કપ બનાવી આંખ પર લઈ જઈશું. અંદર આંખ ખોલીશું, બંધ કરીશું. આંખ ખોલીશું, બંધ કરીશું. આંખ બંધ રાખી બંને હથેળી આંખોની સામે હથેળીને જોડતા કોમળતાથી આંખો કરીશું. ઓમ. આજનો યોગાભ્યાસ કોમન યોગા પ્રોટોકોલ સામાન્ય. શું તમે આખું
વિશ્વ જે પ્રોટોકોલ સાથે યોગા કરે છે તમે કર્યા કે નહીં એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો હું તમારી સાથે આવા નવા વિડીયો લઈને આવતી રહીશ. ધન્યવાદ.